સમાચારમાં આગળ જોઈએ તો મહાનગરપાલિકાએ નડિયાદ શહેરના તમામ મુખ્ય માર્ગોની સફાઈ વધુ કાર્યક્ષમ બનાવવા આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ કર્યું હતું। નડિયાદ સંતરામ મંદિરના ચોગાન ખાતે સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે લીલી ઝંડી આપીને મશીનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેના સાથે નડિયાદ શહેરમાં નવા તબક્કાની સફાઈ કામગીરીનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ કોર્પોરેશનના કમિશનર G.H. સોલંકી, ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદ્દ, મહાનગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈ સહિતની ટીમ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા। નવી ચેલેન્જર મશીન સાથે 65થી વધુ સફાઈ કામદારોની ટીમ અને 5 ટ્રેક્ટરની સહાયથી દરરોજ રાત્રિ દરમિયાન શહેરમાં સુવ્યવસ્થિત સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે।